દીદી, આ આજ્ઞાઓ રાત્રે ક્યાં ફરવા જતા હશે? ધત, આજ્ઞાઓ તો રાતના પોતાના છોકરા માટે ખાવાનું શોધવા નીકળે છે. ઓ, પપ્પાની જેમ. આ સૂરજ સવારના ઉગે છે, રાત્રે ડૂબી જાય છે. હા, જેથી આ બધા ઝાડપાન અને જીવજંતુઓ જીવી શકે એટલે. સવાર પડતા જ સૂરજ ઉગે છે અને રાત્રે જ્યારે આ બધા સૂઈ જાય છે ત્યારે એ પણ સૂઈ જાય છે. ઓ, મમ્મીની જેમ દીદી. આ દુનિયામાં બે પ્રકારના માણસ હોય છે. પહેલા એ જેમને સૂતા પછી સપના આવે, અને બીજા જેમના સપના એમને સૂવા જ નથી દેતા. દાખલા તરીકે મારા મા બાપુ એવા જ હતા. જ્યારે આખી એ દુનિયા ઊંઘમાં ધૂંધળા આછા સપના જોતી, ત્યારે મારા બાપુ એક મિલમાં જાગતી આંખોથી ચોકીદારી કરતા. પૂછો તો ખાલી એટલું જ કહેતા, અરે થોડીક જ તો મહેનત છે. કમ સે કમ હું તમને બંનેને એક સારી નિશાળમાં ભણાવી તો શકીશ. માં પણ કાંઈ ઓછી નહોતી. અમારા ઘરમાં સવાર કુકડો બોલે એનાથી નહોતી થતી. એનાથી પણ કંઈક વહેલી માં જાગીને રસોડાની પાછળવાળા બગીચામાં શાકભાજીની દેખરેખ કરતી. પૂછો તો ખાલી એટલું જ કહેતા, અરે જરા સરખી મહેનત જ તો છે. કમ સે કમ આપણને પૌષ્ટિક શાકભાજી મળે છે જે આપણ સૌને તંદુરસ્ત રાખે છે. તેઓ એવા જ હતા. તે બંને પરિવારના નિર્ણયો સમજદારીપૂર્વક લેતા. મારા બાપુજીએ એમના બાપુને ખૂબ જલ્દી ગુમાવ્યા હતા, અને પારિવારિક જવાબદારીઓને ખાતર તેમણે પોતાનું બાળપણ અને ભણતર બંને હોમી દેવું પડ્યું હતું. એમણે પોતાની જરૂરિયાતોનું પણ કદીએ ધ્યાન નથી રાખ્યું. એ અમને ઘણીવાર કહેતા, એવું ઘણું બધું હતું જે હું કરી ન શક્યો અને પામી પણ ન શક્યો. પણ હું તમારા માટે એવું નથી ઈચ્છતો. તમારા માટે હું ઈચ્છું છું કે તમે સઘળું પામવાને લાયક બનો. અમારી જરૂરિયાતો પૂરી કરવા માટે એ કાંઈ પણ કરતા. જેમ કે અમારા ઘરમાં ચૂલો હતો, પણ માને કાળો ધુમાડો ન સૂંઘવો પડે એના માટે થઈને તેઓ ગેસ લઈ આવ્યા હતા. અને એક વારે સોલાર લેમ્પ લઈ આવ્યા, જેથી વીજળી ન હોય ને તો પણ અમે ભણી શકીએ. એ કાયમ અમારી સાથે હતા, અમારું જીવન અને ઘર બહેતર બનાવવા. હું તમને એક વાર્તા સંભળાવું તો કદાચ તમે સારી રીતે સમજી શકશો. આ વાત એ વખતની છે જ્યારે ગામમાં રહેતા બીજા લોકોની જેમ અમારી ઘરે પણ સંડાસ નહોતું. સૂરજ દાદા ઉગે એ પહેલા તો અમે સંડાસ માટે બહાર ખુલ્લામાં જતા. મને બીક તો લાગતી જ, પણ સાથે સાથે ખૂબ શરમ આવતી. ક્યારેક છોકરાઓ અમને છોકરીઓને છેડતા પણ મેં ક્યારેય આવીને બાપુને આ વાત નહોતી કરી, કારણ કે હું જાણતી હતી કે બાપુ પર પરિવાર અને અમારા ભણતરનો બોજ પહેલેથી જ ખૂબ હતો. અને એક સવારે મારી એકદમ બાજુમાંથી એક મોટો નાગ નીકળ્યો. હું ખૂબ ડરી ગઈ. હું રડતી બાપુ પાસે ગઈ અને કહ્યું,
પાપા કાંઈ પણ કરીને ઘરમાં એક સંડાસ બનાવડાવી આપો. હું ફરીવાર બહાર નથી જવા માંગતી. અનિતા, હું ને તારી માં ઘણા દિવસોથી આ વિષય પર વાત કરીએ છીએ. અમને પણ ઘણા દિવસોથી એવું લાગે છે કે ઘરમાં સંડાસ હોવું જ જોઈએ. ડરીશ નહીં બેટા, હું જલ્દી જ કંઈક વ્યવસ્થા કરું છું. પણ આ કામ એટલું સરળ ન હતું. આખરે ઘરમાં સંડાસ બનાવવા માટે કેટલા બધા રૂપિયાની જરૂર પડે. આ મેં અનિતાના લગ્ન માટે બચાવીને રાખ્યા હતા, પણ કાલની સજાવટ માટે બચાવીને શું ફાયદો જ્યારે આપણું આજ જ ઉડેલું છે. આપણા છોકરાઓની સુરક્ષા અને ઇજ્જત વધારે મહત્વની છે. હાલો, લગ્ન માટે ફરી બચત કરી લઈશું. આ વાત બાપુને ખૂબ સ્પર્શી ગઈ, પણ એ ખાનદાની દાગીના બાપુએ મા પાસેથી ન લીધા. પણ જે રીત એમણે શોધી કાઢી એ તો અમે વિચારી પણ નહોતી. એ સાંજે જ્યારે એ ઘરે આવ્યા ત્યારે સમજાયું કે સંડાસ બનાવવાનો ઉપાય એમની બાઇકમાં હતો. અનિતા, બાઇક કરતા સંડાસ વધારે જરૂરી છે. હું તો સાયકલ લઈને કે બસમાં પણ જઈ શકું છું. મને કોઈ તકલીફ નહીં પડે. પણ હવેથી તમારે ખુલ્લામાં જવું નહીં પડે. તારે અને તારા ભાઈએ સારા ભણતરની સાથે સાથે તમારા મિત્રોની જેમ ઘરના સંડાસના ઉપયોગ જેવી સારી આદતો શીખવી પણ જરૂરી છે. હવે ટૂંક સમયમાં જ આપણું સંડાસ બની જશે. બહાર ખુલ્લામાં બેસવાથી તો ગંદકી ફેલાય બેટા, અને સંડાસમાં જવું એ ખૂબ સારી આદત છે. અને આ રીતે અમારા ઘરનું સંડાસ બની ગયું. અને ખૂબ જ જલ્દી અમે ઘરના સંડાસમાં જવાની શરૂઆત કરી. ટૂંક સમયમાં જ બાપુએ અરજી આપી અને સરકારી સહાય યોજના દ્વારા તેમને પૈસા મળ્યા. આ રકમમાંથી બાપુએ પોતાના માટે એક જૂની બાઇક પણ ખરીદી લીધી. આ દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે કે જે જીવનમાં પ્રગતિ અને ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ હોય છે, અને એ માટે તેઓ નવા નવા માર્ગો શોધતા જ રહે છે. મને ગર્વ છે કે મારા મા બાપુ પણ એવા જ લોકોમાંના એક હતા. તેઓ પોતાના વિચારોથી હંમેશા આગળ વધતા રહ્યા અને અમને પણ એ જ શીખવાડતા રહ્યા. એટલે જ તો તેઓ આખાય ગામમાં સમજદાર ગણાતા, અને આજે એમના જ કારણે હું અહીં આ મુકામે છું.